તો રંગે મઢી નવરાતમાં વાત કરીએ અનોખા ગરબાની કે પાવી જેતપુરના નાના એવા તારાપુર ગામની। અહીં જે પ્રકારે ગરબા રમાય છે તેવા ગરબા બીજે ક્યાંય રમાતા નથી। ત્યારે શું છે આ ગરબાની વિશેષતા, આવો જોઈ લઈએ। પાવી જેતપુર તાલુકાના તારાપુર ગામની વિશેષતા છે અહીંનો દોરડા રાસ। અહીંના લોકોના મતે દેશભરમાં માત્ર અહીં જ દોરડા રાસ રમાય છે। 1 થી 11 તાલીના ગરબાની નવીનતા તો છે જ, અને તેમાંય દોરડા રાસ રમવાની પદ્ધતિ તો કંઈક અલગ જ છે। અહીં દોરડા રાસ 3 પ્રકારે રમાય છે। કોરડાના રૂપમાં ગૂંથવાનો, સાંકળ ગૂંથવાની સ્ટાઇલ અને પાટી ગૂંથવાની સ્ટાઇલ રાસ 3 ફૂટ ગૂંથાઈ ત્યારે માતાજીનો ગરબો ઊંચે સુધી લઈ જવાય છે। 55 વર્ષ સુધીના બાળકો દોરી રાસ રમીએ છીએ અને એમાં બહારના કોઈને એન્ટ્રી નથી, ગામના જ રમીએ છીએ અને 2 જણથી ચાલુ કરીને માતાજીનો ગરબો ચડાવીએ છીએ। એમાં લાઈટ પ્રગટાવીને માતાજીની જે બોલાવીએ છીએ। તાળી, દોરી રાસ, થાળી, પાટી, પછી 21 તાળી, બધા ગરબા સરસ રમે। અમારી એની પારંપરિક વિશેષતા છે અને નાના બાળકોથી અમે 70 વર્ષના વડીલો સુધીને અમે આ દોરી રાસ રમીએ છીએ। 180 ની વસ્તી ધરાવતા તારાપુર ગામના 50% લોકો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસી ગયા છે। આમ છતાં અહીં રહેતા બીજા લોકો તેમની પરંપરા તોડવા માંગતા નથી। આ લોકો પરંપરાગત મહોત્સવમાં 1 પણ રૂપિયાનો ખર્ચ બહારના કલાકારો પાછળ કરતા નથી। અહીં ગામની મહિલાઓ ગરબા ગાય છે તો પુરુષો ઢોલ, ત્રાસા અને વાજિંત્રો વગાડે છે। નાનું 5 વર્ષનું ભૂલકું બી અમે કોઈ એમને પ્રેક્ટિસ આપતા નથી, પણ એમને અમારી સાથે જ એમને લઈને અમે જ્યારથી નવરાત્રી ચાલુ થાય ત્યારથી એમને સાથે લઈને ફરીએ છીએ, એટલે એ લોકો બી મતલબમાં પ્રેક્ટિસનો અનુભવ કરીને એ બી શીખી જતા હોય। અહીં થાળી ગરબા રમવાનું પણ ખાસ આકર્ષણ છે। શહેરોમાં રમાતા ગરબાથી કંઈક અલગ જ રીતે રમાતા આ ગરબા ભારતીય સંસ્કૃતિની કંઈક અલગ જ છાપ ઉપસાવે છે। રફીક ડણીવાલા, GSTV, નસવાડી।